થરાદ ખાતે આવેલા બોમ્બે માર્કેટ ખાતે થરાદ પોલીસે સ્પાની આડમાં ચાલતા દેહ વેપારના ધંધા ઉપર રેડ કરીને 3 મહિલા તેમજ અન્ય એક વ્યક્તિની થરાદ પોલીસે અટકાયત કરી હતી। વાવ થરાદ પોલીસને સ્પા બાબતે ખાનગી રાહે મળેલ બાતમી મુજબ પંચોને સાથે રાખીને ડમી ગ્રાહક મોકલીને રેડ કરી હતી, જેમાં થરાદના બોમ્બે માર્કેટમાં આવેલા કિંગ સ્પાના મેનેજર ત્રિલોક નામના વ્યક્તિની અટકાયત કરવામાં આવી હતી, જેમાં આ કિંગ સ્પા શાહરૂખ નામના વ્યક્તિનું લાયસન્સ હોવાની વિગતો સામે આવી હતી। આ સ્પા ગુજરાત બહારની મહિલાઓ લાવીને સ્પાના આડમાં ગેરકાયદેસર દેહ વેપારનો ધંધો ચાલતો હતો, જેમાં થરાદ પોલીસે 3 મહિલાઓ સહિત 4 વ્યક્તિઓની અટકાયત કરીને થરાદ પોલીસ મથકે આગળની તપાસ હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ બનાસની અસ્મિતા ન્યૂઝ, વાવ થરાદ। થરાદ પોલીસ વિસ્તારમાં બોમ્બે માર્કેટ આવેલું છે, ત્યાં સ્પાના ઓથા હેઠળ આંતરરાજ્ય મહિલાઓને બોલાવી અને અનૈતિક દેહ વેપારનો ધંધો ચાલે છે તેવી ખાનગી રીતે હકીકત મળેલી હતી। અનુસંધાને મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી વાવ થરાદ નાઓને જાણ કરતા તેઓ શ્રીએ તાત્કાલિક કાર્ય કરવાનું કહેતા મહેરબાન નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી થરાદ નાઓને સદરહુ બાબતની સમજ કરતા તેઓ શ્રીએ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ થરાદનો અમને ચાર્જ સોંપેલ અને તે અન્વયે કાર્યવાહી કરવાનું કહેતા અમે સદર બાબતે પંચો સાથે એક રેડનું આયોજન કરેલ। એમાં ડમી ગ્રાહક મોકલીને બોમ્બે સ્પા છે ત્યાં બોમ્બે માર્કેટમાં કિંગ સ્પા કરીને આવેલું છે, ત્યાં પંચો સાથે રેડ કરતા ડમી ગ્રાહક અનૈતિક દેહ વેપાર કરતા સક્સેસ રેડ કરેલી છે। તેની અંદર જે મેનેજર હતો ત્રિલોક કરીને તેની કાયદેસરની અટક કરવામાં આવેલી છે અને પૂછપરછ દરમિયાન જણાવેલું છે કે ત્યાં આવો અનૈતિક દેહ વેપાર થતો હતો। તે શાહરૂખ કરીને જેના નામે સ્પાનું લાયસન્સ છે તનુશ્રી કરીને, જે હરિયાણાની છે અને હાલ બોમ્બે ખાતે રહે છે, તેના પતિ શાહરૂખે આંતરરાજ્ય છોકરીને બોલાવી અને પોતાના આર્થિક ફાયદા સારું પ્રલોભન આપીને લોકો પાસેથી પૈસા પડાવવા માટે આવી પ્રવૃત્તિ કરતો હતો। 4 આરોપી વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને 3 જે સ્ત્રીઓ મળેલી છે આંતરરાજ્ય સ્ત્રીઓ, એની હાલ પૂછપરછ ચાલુમાં છે અને તેને નારી કેન્દ્રમાં મૂકવાની તજવીજ ચાલુ